શ્રી હિરપરા કન્યા વિદ્યાલય કાલાવડ ધોરણ 11 વિષય મનોવિજ્ઞાન પાઠ નંબર 9 વિદ્યાર્થી મિત્રો લેક્ચરમાં હાર્દિક સ્વાગત છે. પ્રેરણા અને આવેગ આ પાઠનો આજનો આપણો આ ચોથો લેક્ચર છે. આગલા લેક્ચરની અંદર આપણે પ્રેરણાના પ્રકારોમાં શારીરિક પ્રેરણા વિશે સમજ મેળવી. આજે આપણે પ્રેરણાનો બીજો પ્રકાર છે મનોસામાજિક પ્રેરણા, એની સમજ મેળવીશું. માનવીના વિકાસ અને માનસિક સ્વાસ્થ્ય માટે માત્ર શારીરિક જ પ્રેરણા જવાબદાર નથી. માનવીનું અસ્તિત્વ માટે એમની મનોસામાજિક પ્રેરણા પણ સંતોષવી ખૂબ જ જરૂરી છે. જેમ કે એમની મૂળભૂત પ્રેરણા આપણે જોઈએ કે શારીરિક પ્રેરણા ભૂખ, તરસ, ઊંઘ અને જાતીયતા, કે જેમના દ્વારા એ પોતાની શરીરની જરૂરિયાતો પૂરી કરે છે. તેમ વ્યક્તિએ સમાજની અંદર જીવન જીવવા માટે અમુક પ્રકારની સફળતા પણ એમને પ્રાપ્ત કરવાની હોય છે. અમુક વ્યક્તિઓના સહવાસની પણ જરૂરિયાત હોય છે. સાથે સાથે પોતાએ જીવનમાં કંઈક મેળવવું છે એવી લાલસા એટલે કે સત્તા પણ હોય છે. અને બીજાના પ્રેમ સ્નેહની પણ એમને જરૂરિયાત હોય છે. કારણ કે કોઈ પણ માનવી છે એ એકલો રહી શકતો નથી. સિવાય પ્રાણીઓને પણ બીજાના સંગાતની જરૂર પડે છે. તો આ જે સ્નેહ અને સંપર્કની અને સંલગ્નતા એટલે કે સાથે સહવાસ, આ એમની મૂળભૂત મનોસામાજિક પ્રેરણા છે. તો સિદ્ધિની પ્રેરણા જોઈએ. સિદ્ધિની પ્રેરણા એ માત્ર ને માત્ર આર્થિક બાબત સાથે જ જોડાયેલી નથી. આર્થિક દ્રષ્ટિએ વ્યક્તિ કમાઈ અને કંઈક નામ પ્રાપ્ત કરે તો એ સિદ્ધિની પ્રેરણા છે. પરંતુ સિદ્ધિની પ્રેરણા એવી બાબત સાથે જોડાયેલી છે કે જેમાં વ્યક્તિ મુશ્કેલ ભર્યા કામ છે એ હાથમાં લેતો હોય છે અને એમાં કોઈ પણ ભોગે સફળતા પ્રાપ્ત કરવા માગતો હોય છે. જેમ કે આપણે જોઈએ છીએ કે અડગ મનના મુસાફિરને હિમાલય પણ નડતો નથી. તો એ શું બતાવે છે? સિદ્ધિની પ્રેરણા. એટલે કે જોખમ ભરેલા કાર્ય ખેડી અને એમાંથી સફળતા પ્રાપ્ત કરે એને સિદ્ધિની પ્રેરણા કહેવામાં આવે છે. કે પોતે કંઈક પ્રાપ્ત કરે છે. એના દ્રષ્ટાંત તરીકે એપીજે અબ્દુલ કલામ, ધીરુભાઈ અંબાણી. ખાસ કરીને આવી પ્રેરણા કેવી વ્યક્તિઓમાં આવી છે? તો કે રમતવીરો, વૈજ્ઞાનિકો, કલાકારો, ઉદ્યોગપતિઓની અંદર સિદ્ધિની પ્રેરણા જોવા મળે છે. મેકડુગલે આપેલી સિદ્ધિની પ્રેરણા એટલે જીવનમાં વ્યક્તિ કંઈક બધાથી સર્વશ્રેષ્ઠ પ્રાપ્તતા કરવા માગતી હોય એમને સિદ્ધિની પ્રેરણા કહેવામાં આવે છે. મેકલેન નામના મનોવૈજ્ઞાનિકે એમને સમજાવી છે કે જોખમ ખેડનારા અને આર્થિક ક્ષેત્રને ઘડનારા સંચાલકો સિદ્ધિ પ્રેરણાને કાર્ય કરતા હોય છે. આવા લોકો ધન કે નફાના સ્થાને શું મેળવવા ઈચ્છે છે? જીવનની અંદર કંઈક ઊંચું સ્થાન એટલે કે સિદ્ધિ અને સફળતા પ્રાપ્ત કરવા માટે આવા જોખમ ખેડી અને કાર્ય કરતા હોય છે. સિદ્ધિ પ્રેરણા માનવ વિકાસમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. ખાસ કરીને આવી પ્રેરણા પ્રાપ્ત કરનારા રમતવીરો, વૈજ્ઞાનિકો, કલાકારો અને ઉદ્યોગપતિઓની અંદર આવી સિદ્ધિની પ્રેરણા હોય છે. જો કંઈક જીવનમાં સ્થાન પ્રાપ્ત કરવાની ઈચ્છા જાગે તો વ્યક્તિ ચોક્કસ એની અંદર આવતી તમામ મુશ્કેલીઓને દૂર કરી અને સફળતા પ્રાપ્ત કરવા પ્રયત્ન કરતી હોય છે. ધીરુભાઈ અંબાણી કે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ જેવી મહાન વ્યક્તિઓ, તો કે એમનો જન્મ તો સામાન્ય કુટુંબમાં થયો છે, છતાં પણ પોતાના ક્ષેત્રમાં એમણે શું કર્યું છે? તો કે પોતાની મહેનતથી મુશ્કેલ પરિસ્થિતિઓને દૂર કરી અને અસાધારણ સિદ્ધિ છે એ પ્રાપ્ત કરેલી છે. તો સિદ્ધિ પ્રેરણા ધરાવતી વ્યક્તિઓ કેવા કાર્યો પસંદ કરી અને એની અંદર સફળતા પ્રાપ્ત કરે છે તો એમને એમના લક્ષણો કહેવામાં આવે છે. તો કે જે વ્યક્તિ સિદ્ધિ પ્રેરણા માગે છે પ્રાપ્ત કરવા, એ વ્યક્તિ સહેલા કાર્યો પસંદ કરતી નથી, પરંતુ કેવા? તો કે મુશ્કેલ કાર્યોને પસંદ કરે છે કે જેમાં અનેક પ્રકારની અડચણો આવતી હોય છે. ત્યારબાદ બદલાની અપેક્ષા, મને કંઈક મળે એવી એને ઈચ્છા નથી હોતી, પરંતુ એ કાર્યની પરિપૂર્ણતા તરફ ધ્યાન આપે છે કે મુશ્કેલીઓને દૂર કરી અને મારે કંઈક પ્રાપ્ત કરવું છે. તમામ પ્રકારનું ધ્યાન છે એવા જ કાર્ય તરફ લગાવે છે. વ્યક્તિગત જવાબદારીઓનો સ્વીકાર કરી અને શું કરશે? લક્ષ્ય તરીકે પ્રગતિ કરશે.
કે મારું આ કામ છે, મારે સફળતા પ્રાપ્ત કરવી છે, કોઈ મને મદદ કરે કે ન કરે, પણ એ કેવી જવાબદારી અનુભવે છે? વ્યક્તિગત જવાબદારી. તો સામાન્ય રીતે ધૂની લાગતી વ્યક્તિ સિદ્ધિ પ્રેરણાથી પ્રેરાઈને મુશ્કેલ કાર્યોની સિદ્ધિ માટે સતત કાર્યરત રહી અને પોતાની સફળતા પ્રાપ્ત કરી અને ઉચ્ચ શિખર પ્રાપ્ત કરે છે. જો પરીક્ષા સમયે તમે પણ આવી સિદ્ધિ પ્રેરણા ધારો કે મારે કોઈ પણ સંજોગોની અંદર પરીક્ષાની અંદર આવું રિઝલ્ટ લઈ આવવું છે અને સતત તમારી પોતાની જવાબદારી સમજી અને પ્રયત્ન ચાલુ કરો, તો ચોક્કસ તમે સિદ્ધિને પ્રાપ્ત કરી શકો છો. સિદ્ધિ એટલે જીવનમાં ઉચ્ચ સફળતા પ્રાપ્ત કરવી. સિદ્ધિ પ્રેરણા વિશે અનેક સંશોધનો થયા છે અને તાલીમ દ્વારા જો કહેવામાં આવે છે કે સિદ્ધિ પ્રેરણા વિકસાવી શકાય છે જો વ્યક્તિને તાલીમ આપવામાં આવે છે, એટલે કે એને માર્ગદર્શક કોઈ બને, એમને કોઈ દિશા સૂચન કરે તો વ્યક્તિ પોતાની સિદ્ધિ પ્રેરણા વધારી શકે છે. જેમ કે પરીક્ષા સમયે તમને સતત જે શિક્ષકો માર્ગદર્શન આપતા હોય અને તમને કહેતા હોય કે વધારે પરિણામ સારું પ્રાપ્ત કરવા માટે મહેનતમાં શું કરો? વધારો કરો તમારી મહેનતમાં, જેથી કરીને તમે સફળતા પ્રાપ્ત કરી શકો. તો એ તમારા માટે શું થયું કહેવાય? તો કે એક પ્રકારની તાલીમ છે. તમે જે પ્રાપ્ત કરવા માગો છો એના માટે જે તમને માર્ગદર્શક બને છે એનાથી તમે શું થશે? તો કે તમારી જે પ્રેરણા છે એની અંદર વધારો થશે. પ્રત્યક્ષ અધિજ્ઞાન કસોટી કે જે મોર્ગન અને મરો નામના મનોવૈજ્ઞાનિકે આપણને આપેલી છે, આના વિશે આપણે વિસ્તૃત સમજ વર્ચ્યુઅલ લેક્ચરની અંદર વ્યક્તિત્વ નામના પાઠમાં આપણે જોઈ કે જેને થીમેટિક એપ્રેન્સિટેન્સ ટેસ્ટ કહેવામાં આવે છે, ટાટ. આના દ્વારા વ્યક્તિના વ્યક્તિત્વનું માપન કરવામાં આવે છે, એટલે કે કોઈ પણ કામની અંદર એમના કેવા ગુણો છે, લક્ષણો છે, આવડતો છે તે. હવે આ ટાટ જે કસોટી છે એ કઈ રીતે લેવામાં આવે છે કે જેમાં વ્યક્તિને એવી પરિસ્થિતિમાં મૂકવામાં આવે કે જે એ પરિસ્થિતિની અંદર વ્યક્તિ શું અનુભવે છે, અથવા તો એમને ચિત્ર બતાવવામાં આવે અને ચિત્રને આધારે એ ચિત્રમાં જે કંઈ દેખાય છે એના આધારે એમને વાર્તા લખવાની હોય છે. આ વાર્તા જે લખે છે અથવા તો એ પરિસ્થિતિની અંદર જે અનુભવ એમને કરેલો છે એનું જે વર્ણન કરે છે એની નોંધ કરવાની હોય છે અને એમના અર્થઘટન દ્વારા જે તે વ્યક્તિની સિદ્ધિ પ્રેરણાનું માપન કરવામાં આવે છે. આ રીતે તાલીમ દ્વારા વ્યક્તિની અંદર રહેલી સિદ્ધિ પ્રેરણાને વધારી શકાય છે. તો સિદ્ધિ પ્રેરણા વ્યક્તિને શું આપે છે? તો કે ઉત્તમતાના ધોરણો પ્રાપ્ત કરવા તરફ આપે છે અને એ જ વ્યક્તિને પોતાના જીવનની ગુણવત્તાના આદર્શોને ધ્યાનમાં રાખી અને સફળતાના શિખરો સર કરવા તરફ દોરી જાય છે. ત્યારબાદ મનોસામાજિક પ્રેરણાનો બીજો પ્રકાર છે સંલગ્નતાની પ્રેરણા. સંલગ્નતા એટલે કે સહવાસ, એકબીજાની સાથે રહેવું. પ્રાણીની જે મનુષ્ય પણ એકબીજાની સાથે રહી અને પોતાનું સમગ્ર જીવન છે એ પસાર કરે છે. મોટાભાગે આપણે આ સંલગ્નતાની જે પ્રેરણા છે એ ક્યાં પૂરી કરીએ છીએ? તો કે આપણા કુટુંબની અંદર કે આપણા સમૂહની અંદર પ્રેરણા પૂરી કરીએ છીએ, જેના દ્વારા આપણે આપણા સમાજીકરણના પાઠો છે એ એકબીજાની સાથે રહી અને આત્મસાત કરીએ છીએ અને સમગ્ર જીવન છે એ આપણે પૂરું કરીએ છીએ. જેમ કે આપણે જોઈએ ગુનેગારોને સજા સ્વરૂપે ક્યાં મૂકવામાં આવે છે? તો કે એમને જેલમાં મૂકવામાં આવે છે. ત્યાં એમને એકબીજાની સાથે રહેવામાં આપવામાં આવતું નથી, એટલે એ સજા એની કેવી હોય છે? તો કે એકાંતવાસની સજા છે. શા માટે આવી સજા કરવામાં આવે છે? કે એને ખબર પડે કે સમાજમાં બધાની સાથે રહી અને બીજાને હાનિ પહોંચે એવું, સમાજના ધોરણોનું ભંગ કરે એવું જે કૃત્ય કરી બેઠો છે તો એ બીજી વખત એ કાર્ય કરે નહીં. માટે એમને આવી જેલની એકાંતવાસની સજા ગમે છે. અપવાદ રૂપે કોક જ એવી વ્યક્તિ હોય છે કે જેને એકલું જીવનની અંદર રહેવું ગમે છે. તો એવી કોઈ વ્યક્તિ હોય છે તો કે ઉચ્ચ કક્ષાના જે સંતો હોય છે, યોગીઓ હોય છે, એ જ એકલું જીવન પસાર કરે છે. એ સિવાય કોઈ વ્યક્તિને એકલું રહેવું ગમતું નથી. વ્યક્તિ એકલા પડે તો પણ એ શું કરે છે? એમને સહવાસ ઈચ્છે છે, એટલે કે બીજાની સાથે રહેવું ગમે છે. વર્તમાન સમયની અંદર તમે પોતાની એકલતાને દૂર કરવા માટે શેનો ઉપયોગ કરો છો? તો કે ફેસબુક, ટ્વીટ, વોટ્સએપનો ઉપયોગ કરો છો કે જે માધ્યમ દ્વારા તમે એમની સાથે સમય પસાર કરો છો. આમ પ્રત્યક્ષ અધિજ્ઞાન કસોટી એટલે કે ટાટ દ્વારા પણ વ્યક્તિની સંલગ્નતાની પ્રેરણાનું માપન કરવામાં આવે છે.
ત્યારબાદ મનોસામાજિક પ્રેરણાનો ત્રીજો પ્રકાર છે સત્તાની પ્રેરણા, પાવર મોટિવ. એટલે કે દરેક વ્યક્તિ જીવનની અંદર કંઈક હોદ્દો, દરજ્જો, સત્તા, માન અને પ્રતિષ્ઠા કે સર્વોચ્ચ સત્તા મારા હાથમાં હોવી જોઈએ એવી એમની ઈચ્છા હોય છે. પરંતુ આવી ઈચ્છા છે એમાં વ્યક્તિગત ભિન્નતા રહેલી છે. દરેક વ્યક્તિ એવું ઈચ્છતી નથી કે હું જ સત્તા ઉપર બેસું. અને ખાસ કરીને જે રાજકારણીઓ છે એની અંદર આવી પ્રેરણા વધારે હોય છે, સમાજની અંદર માન, મોભો અને પ્રતિષ્ઠા મેળવવા માટે. આ ઈચ્છા આબાલ વૃદ્ધ સૌ કોઈ વ્યક્તિ ધરાવતી હોય છે. સમાજમાં ઊંચું સ્થાન પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરતી હોય છે. સત્તાની પ્રેરણા કુટુંબ, સમાજ, રાષ્ટ્ર કે આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી વિસ્તરણ પામે છે. આવી સત્તાની પ્રેરણા વ્યક્તિમાં કેવું બનાવે છે તો કે વ્યક્તિને ઘણી વખત સરમુખ હથિયારશાહી શાસક પણ બનાવી શકે છે. સત્તાની પ્રેરણાથી વ્યક્તિ, કારણ કે મોટાભાગે વ્યક્તિ પોતાનું સર્વસ્વ સ્થપાય એવું જ ઈચ્છતી હોય છે. તો આવી કઈ વ્યક્તિઓ એવી છે કે જેમાં સરમુખ હથિયારશાહી શાસકો હતા? તો કે વિશ્વની અંદર હિરણ્યકશ્યપ, રાવણ, હિટલર, મુસોલિની અને સદ્દામ હુસેન આના ઉત્તમ ઉદાહરણો છે કે જે સરમુખ હથિયારશાહી સત્તા ધરાવતા હતા. સરમુખ હથિયારશાહી એટલે કેવું? તો કે વહીવટ એ કરે, નિર્ણય એ લે, સત્તા ટૂંકમાં બધી જવાબદારી એના ઉપર હોય. એના આદેશ નીચે એની પ્રજાએ કાર્ય કરવાનું હોય. જોકે કેટલાક સમાજ સુધારકો અને રાષ્ટ્રીય નેતાઓને સત્તાની પ્રેરણાથી દોરવા છતાં ધર્મ અને સદાચારના ઉપદેશ દ્વારા સમજાવટના માર્ગે સામાજિક વિકાસ અને સામાજિક પરિવર્તનના કાર્યો પણ કર્યા છે કે જે આપણા ઇતિહાસની અંદર અનેક દ્રષ્ટાંતો પણ આપણને જોવા મળે છે. અને ત્યારબાદ મનોસામાજિક પ્રેરણાનો ચોથો પ્રકાર છે સ્નેહ અને સંપર્ક, એટલે કે એકબીજાનો પ્રેમ પ્રાપ્ત કરવો. દરેક માનવીને અન્યને પ્રેમ કરવો પણ ગમતો હોય છે અને બીજાનો પ્રેમ મેળવવો પણ ગમતો હોય છે. જન્મથી મૃત્યુ સુધી વ્યક્તિ એકબીજાની નજીક રહી અને સમગ્ર જીવન વ્યતીત કરે છે. આવા એકબીજા સાથેના હુંફાળા અને ગાઢ સંબંધો દ્વારા પોતાનો સંબંધો છે એને વિકસાવે છે. પતિ પત્નીના સંબંધ, માતા અને બાળકનો સંબંધ, ભાઈ બહેનનો સંબંધ, કૃષ્ણ અને સુદામાની મૈત્રી આ એમના ઉત્તમ ઉદાહરણ છે કે એકબીજાના સંપર્કની પ્રેરણા દરેક માનવીને હોય છે. તો બાલ્યાવસ્થામાં ઘરનું વાતાવરણ અને બાળકની અન્ય સાથેના સંબંધોની ગુણવત્તાના આધારે વ્યક્તિ આ જવાબદારી પૂરી કરે છે. જે વ્યક્તિ પોતાના બાળપણમાં સામાજિક સંબંધોમાં અને માતા પિતા તરફ કુટુંબના અન્ય સભ્યો પાસેથી, ખાસ જો વિદ્યાર્થી બહેનો જેને પ્રેમ મળતો નથી બાલ્યાવસ્થામાં માતા પિતા તરફથી કે કુટુંબના સભ્યો તરફથી, એવા બાળકો મોટા થઈને કેવા બનશે તો કે એને પ્રેમ, સ્નેહ, હૂંફ અને લાગણી નથી મળ્યા એટલે લાગણી વિહીન અને અસ્વીકારની ભાવનાવાળી અને આક્રમક સ્વભાવવાળી બની શકે છે. અને આવી વ્યક્તિ અન્ય સાથે સંપર્ક કેળવવામાં મુશ્કેલી અનુભવે છે અને મોટા થઈ અને સમાજમાં આવા બાળકો ઘણી વખત ગુનાહિત કૃત્ય પણ કરી બેસતા હોય છે. તો વિશ્વના બધા જ ધર્મમાં ભાઈચારો કેળવવાનો ઉપદેશ આપણને આપેલો છે. ભારતના આદર્શો મુજબ જ જીવનમાં કુટુંબ પ્રત્યેના પ્રેમથી આગળ જઈ અને વસુંધૈવ કુટુંબકમની કે સમગ્ર વિશ્વ એક કુટુંબ છે એવી ભાવના વાળી વ્યક્તિ સમગ્ર વિશ્વમાં સર્વત્ર પ્રેમ અને આદર પ્રાપ્ત કરે છે. તો માનવીના જીવનની અંદર જેમ શારીરિક પ્રેરણાનું મહત્ત્વ છે એમ મનોસામાજિક પ્રેરણાનું પણ મહત્ત્વ છે કે જેનાથી વ્યક્તિ સમાજમાં સત્તા, માન, પ્રતિષ્ઠા, સિદ્ધિ, પ્રેમ, સ્નેહ અને સંલગ્નતા પ્રાપ્ત કરવા ઈચ્છે છે. હવે આપણે આગળના લેક્ચરની અંદર પ્રેરણા અને આવેગ જે પાઠ જોઈએ છીએ તેમાં આવેગ વિશે સમજૂતી મેળવીશું. અસ્તુ.